હેલો, વેલકમ બેક, વેલકમ બેક, વેલકમ બેક. થેન્ક યુ દોસ્તો. વાહ જયંતિભાઈ, થેન્ક યુ. વાહ રે વાહ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર્ષદભાઈ કાવા, જય શ્રી કૃષ્ણ. બોલો. જય શ્રી કૃષ્ણ. હા, હોમવર્ક કર્યું તે કીધું એ? હા, બસ એ ચાલુ છે. લખો લખો, જલ્દી લખો. લખેલું હશે ને તો જ ખબર પડશે, નહીં તો એ ખબર પડશે નહીં. બરોબર ને? પાછું રિપીટ કરજો. તમને તમારા જીવનથી શું જોઈએ છે એ ઇમ્પોર્ટન્સ 5 વાક્ય લખવાના છે. ઓકે. સો બીજા બધા લોકો આવે છે? ઠીક છે. તો હવે કોઈ એક એક્ઝામ્પલ, એક વાક્ય બોલો તો. એક વાક્ય કયું છે? એક વસ્તુ લખો, બતાવો શું જોઈએ છે. ચાલુ જ છે. હેલો. હા, એક વાક્યમાં પહેલું, પર મંથ 1 લાખ રૂપિયાની આવક જોઈએ. વેરી ગુડ, પરફેક્ટ. ચલો આના પર પછી જોઈશું. હર્ષદરાય, તમારું પહેલું વાક્ય બોલો, શું જોઈએ છે. લો, હર્ષદરાય ઉડી ગયા. બીજું વાક્ય છે મારું, દિલ્હીમાં ડાયરેક્ટર સુધી પહોંચવું છે. કરેક્ટ. ડાયરેક્ટર સુધી પહોંચવું છે, થશે. હમ. વેરી ગુડ. હવે એ વાક્યની અંદર સુધારો કરવાનો છે અને હા. એના ઉપરથી આપણે એક્શન પ્લાન બનાવવાના છે. તે આપણે હમ. કરીશું મોર્નિંગમાં. કરેક્ટ, થેન્ક યુ. વેલકમ કુમારજી, વેલકમ. હા, બરાબર છે. બરાબર ને? Yes. કે હું તમને 100% કરાવીશ. અને પછી આપણે ચમત્કાર જોઈએ એના વાઇબ્રેશન કેવા બદલાય છે. યસ મિસ્ટર કુમાર, પ્લીઝ અનમ્યુટ યોર માઇક એન્ડ ઓપન ધ સ્ક્રીન. તમારું માઇક અનમ્યુટ કરજો પ્લીઝ. અરે લો, કીધું ઉડી ગયા. હવે બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો બતાવવા જઈ રહ્યો હતો. લોકો આટલા બધા હતા અને અત્યારે પાછા આયા નહીં. કેટલી મોસ્ટ વસ્તુ છે. અંગ્રેજી સમજ ના પડે સાહેબ લોકો. અચ્છા, ના ના, અંગ્રેજી નથી, હિન્દીમાં છે ને ગુજરાતીમાં આવી છે. અચ્છા, મને એમ કહો, અત્યારે જે સેશન આપણે 40 મિનિટ સાંભળ્યું એમાં તમારો શું ઓપિનિયન છે? બસ ઓપિનિયનમાં તો શીખવા, પેલું તમે જે એનાલિસિસ કર્યું ને, હા, એમાં સરસ જાણવાનું, એ જાણવાનું મળ્યું મને. મને ખબર નથી પડતી જે એનું એનાલિસિસ કરીને આપણે જે લખીએ અને પછી જે તમે એ કરો છો એના બહુ ખ્યાલ નતો આવતો મને. પણ જે ઓછી, જે જરૂરિયાત છે કેટલા ટકા, તે તમે બતાવ્યું, એ સરસ લાગ્યું. કરેક્ટ ને? અને તમે દરેક એને પ્રેક્ટિસ ભાષામાં તમે કરશો. લખી શકો. હા, પ્રેક્ટિસ તમે કરશો દરેક તો ખબર પડશે. ભાષામાં લખી શકો છો, એ જાણવાનું મળ્યું. હા, ગુજરાતી ભાષામાં લખશો તો ખબર પડશે. હા, કોઈ પણ ભાષામાં. અને ભાષા કેવી રીતે શબ્દ આવે, ગ્રામર સાથે લખવાની ને, એ આપણે સવારે જોવાના છીએ. હા, બીજું સાહેબ એક કહેવું હતું કે આમાં કોઈ પ્રોટોકોલ ખરો કે સવારે જ કરવું જોઈએ, સાંજે જ કરવું જોઈએ? ના ના, હજી સુધી તો એવું કઈ કઈ પણ મારા ટાઈમે. ધ્યાનમાં નથી. કેમ કે વાઇબ્રેશનની દુનિયામાં, એનર્જીની દુનિયામાં હમણાં તમે સાંભળશો ને તમને ખબર પડશે કે એવું કશું હોતું જ નથી. વાઇબ્રેશન તો ચાલુ જ છે. અચ્છા અચ્છા. આપણું હાર્ટ કુદરત બસ બસ વિચારવા એ જાય જ છે. પૂછ્યું. આપણું હાર્ટ કુદરત એટલે વિચારવા આ જાય છે. પેલા 24 ઘણી કલાક. વખત નહીં કહેતા. ઘણી વખત કહે છે ને કે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં કરવાનું, આમ કરવાનું, એ હા, બધું નથી ને. એ એટલા માટે કે છે કે બ્રહ્મ મુહૂર્ત વખતે જે વાઇબ્રેશન છે આખા વર્લ્ડમાં,
એ મધ્યમ કરતા પણ નીચા હોય છે. સી વાઇબ્રેશન અને ફ્રીક્વન્સી આ બેમાં અંતર છે. વાઇબ્રેશન વધારે હોય ને તો ફ્રીક્વન્સી ફ્લોટ ના થાય. ફ્રીક્વન્સી એટલે વહેવું, ને વાઇબ્રેશન એટલે ઉતાર ચઢાવ. તો જે લય છે ને, લય એની સ્પીડ, પેલું કહેવાય ને કે તમારી પાસે કરંટ નો પાવર એ સવારે વધારે આવે. એટલે સવારે કરવું સારું. હા, કેમ કે તમે ઊંઘીને ઉભા થયા હોય એટલે બોડી ફૂલ એનર્જી મેન્ટેનન્સ થઈ ગઈ હોય, તમારી પાસે શક્તિ પણ હોય. ઓમકાર મંત્ર રાત્રે 12 વાગે કરવાનું કહું તો તમે કરી શકો? થાકી જાઓ આખા દિવસ થાકી ગયા. તો સવારે તમે મંત્ર કરો છો, એની જે ઉર્જા છે, એની વાઇબ્રેશન છે, એની એક ક્વોલિટી છે. બરાબર. એના બધું વૈજ્ઞાનિક ઢબત છે, વૈજ્ઞાનિક પદ્ધતિથી જ છે આખું. એ બરાબર છે, રાઈટ છે. આપણે ખબર નથી, પ્રોટોકોલ નથી એમ, મતલબ કે કોઈ એને આપણે ખબર નથી એટલે, બાકી છે બધું સિસ્ટમમાં. ઓકે. અને બીજું સવારે જે સૂર્યના કિરણો આવતા હોય ને, એક સૂર્યના કિરણો કોમળ કિરણો હોય, અને કોમળ કિરણોને કારણે જે પ્લોટિંગ છે, ફોટોન્સ સવારના, જે આપણી સ્કિનને જલ્દી વિટામિન ડી કન્વર્ટ કરતા હોય, એની મેમરીમાં પણ આ ઘૂસી જાય છે ફ્રીક્વન્સી. એટલા માટે સવારે દોડવાનું, સવારે એનર્જી કલેક્ટ કરવાની, 12 વાગ્યા સુધી એનર્જી કલેક્ટ થાય અને પછી એનો ખર્ચ કરી લેવાનો એનર્જીનો. સાંજ પડે બધું મંદ પડતું જાય ધીમે ધીમે, એટલે જમવાનું પણ સાંજે ઓછું કીધું છે. એનર્જી અને વાઇબ્રેશનની દુનિયા છે ને, સૂર્ય અને ચંદ્રના કેલ્ક્યુલેશન પ્રમાણે ચાલતી હોય છે. પૂનમ અને અમાસ એના પાસે બી એની ફ્રીક્વન્સીના પાવર છે. એમાં એના વેવ્સ બદલાઈ જાય. આલ્ફા વેવ્સ, બીટા વેવ્સ, ગેમા વેવ્સ, એવા અલગ અલગ વેવ્સ છે ને, એની ફ્રીક્વન્સીના લેયર છે. અને એમાં આપણું બ્રેઇન છે ને 12 ડાયમેન્શન પર કામ કરતું હોય છે. 12 ડાયમેન્શન બહુ ગજબ છે. હું માર્કસ સરનો એક વખત ફરીથી આપણે સેશન મને યાદ કરાવો તો તમને આપીશ. માર્કસ સરનું વિડીયો રેકોર્ડિંગ મારી પાસે છે. મેં બધું લીધેલું છે, બધું ખજાનો બધો પડેલો, પણ ક્યારેક ખોલવાનો ટાઈમ મળ્યો નથી. હવે આપણે લાગ્યા. ઓકે, ચલો આપણે શરૂ કરીએ સેશનમાં. એક એવો વિડીયો છે કે જેને હું શેર કરવા જઈ રહ્યો છું આપણી સાથે, અને એને આપણે સમજવાનો છે. તેરભાઈ વેલકમ. તેરભાઈ, અને આ બહુ ધ્યાનથી સમજવું છે. બધાને દેખાય છે? આ સેશનની અંદર સૌથી પહેલા વાત કરવા જઈ રહ્યા છે ભવિષ્યની દવા એ ફ્રીક્વન્સીની દવા છે. નીચે ગુજરાતી ટ્રાન્સલેશન તમારા માટે મૂકેલું છે. આપણે લોકો કનેક્ટ થઈશું અને ગુજરાતી ટ્રાન્સલેશનને આપણે જોવાનું છે. બરાબર છે ને? તો મારી સાથે બધા કનેક્ટેડ છે. હું જરા બીજા મોબાઈલથી એને કનેક્ટ કરી રહ્યો છું. ઓકે. ઓકે, તો તમને ગુજરાતીમાં નીચે કન્ટેન્ટ આવશે અને તમે ગુજરાતીમાં એને જોઈ શકશો. લેટ્સ સ્ટાર્ટ. Medicine of frequency. As a આઈન્સ્ટાઈન મતલબ physician, as a radiologist, I can tell you this makes total sense. એવું કહે છે કે એક ચિકિત્સક તરીકે, રેડિયોલોજિસ્ટ તરીકે હું તમને કહી શકું છું કે આ વાત બિલકુલ સમજાય છે. We don't use scalpel સ્કેપલ બેલ્ટનો ઉપયોગ કરતા નથી અને પ્રિસ્ક્રિપ્શન પેડ્સનો ઉપયોગ કરતા નથી. blades. We don't use prescription pads. અમે ઉર્જા ભૌતિકશાસ્ત્રની મૂળભૂત સમજનો ઉપયોગ કરીને To non-invasive માનવ શરીરનું બ્રેડના ટુકડાની જેમ આક્રમક રીતે વિશ્લેષણ કરીએ છીએ. એનો મતલબ શું થયો ખબર છે? એનો મતલબ એવો થયો કે આપણે જે અત્યારે ડોક્ટર સાયન્સ છે એ બ્રેડના ટુકડાની જેમ ઓપરેશનો બહુ જ કરે છે બધા, અને એના ઉપર એ વાત સમજાઈ રહ્યા છે. dissect the human body like a loaf of bread using an MRI machine or a CAT scan. Insight, however, I only began to appreciate in my very first year of medical મારા પહેલા જ વર્ષમાં આનો અર્થ મને સમજાયો. practice.
I was અને એમાં diagnosed with a હૃદયની બીમારીથી ઓપન હાર્ટ સર્જરીની મને જરૂર પડી હતી. heart condition and required. ખબર પડી કે મારું હૃદય મોટું થતું હતું અને હું થોડા જ સમયમાં કામ પર પાછો ફર્યો. And as I shortly returned to work, I was then appointed the chief of our department. And very quickly did I realize મતલબ એવું કીધું કે એન્ટાયર સિસ્ટમ એટલે કે મેડિકલ સિસ્ટમને અપડેટની જરૂર છે એવું મને સમજાયું. અને એને કીધું કે અમે હકીકતમાં અમે કેવી રીતે અભ્યાસ કરીએ છીએ એની મને હકીકત સમજ પડી. and in fact how we narrow in scope, I realized that there was something fundamentally અને missing. એને એવું મહેસૂસ થયું કે ફંડામેન્ટલ એટલે કે બેઝિક ઘટકો પ્રમાણે મૂળભૂતમાં કંઈક ખૂટે છે. એટલે કે મેડિકલ સાયન્સની અંદર કંઈક ખૂટે છે મને એવું એમનો સંદર્ભ છે. This catapulted me through his approach to health and wellness. I found myself very quickly realizing અને આને સમજવા માટે મેં ભારતની સફર કરી અને ત્યાં મને સમજાયું that there's an entire discipline of science વિજ્ઞાન એક એવો that વિષય we are છે not exposed જેનો to આપણે in પશ્ચિમી the દેશોમાં West. In the તબીબી science of mind, the science of connection, how to feel deeply connected to yourself, to others, perhaps something greater than ourselves. The science of Kanji background, very quickly I realized that the philosophies and the model that I was experiencing and learning was so deeply rooted. Call this light bulb moment when I thought of Einstein when he said everything is energy. Now we can all appreciate this. I mean, if you go to the doctor, we use a blood pressure cuff to measure your blood pressure, current running through your heart. Electroencephalogram. Imagine you are made of molecules, and molecules are made of atoms. And atoms, my friend, 9% space. Atoms are high frequency vibrations of energy. You wish to understand the universe, you have to think in terms of energy, frequency, and vibration. Even your thoughts, emotions, in fact, are also forms of energy. Now we can talk about love, but when you experience it, you know it. That lightness, that expansiveness that we may feel, that inclusivity. And yet when we're stressed, when we're anxious, focused on the issues at hand, these emotions into the rhythms of our heart. And we can identify these rhythms through what we call the heart rate variability. Heart rate variability is beat, and they're constantly changing. But when you feel good, when you feel love, compassion, one of these, considered energy, become very rhythmic and sinus, where the heart begins to speed up and then eventually begins to. And what we're actually witnessing is the balance between the two arms of the autonomic nervous system. Your rhythms from the heart are transferred to the brain. And it has a profound, a very important role because it affects how the brain functions. Maybe you're preparing for a TED Talk. Maybe you're about to write an exam. And that anxiety, you know anymore. But imagine times where you're just on fire. You're in the moment. That is a state of coherence. And when that happens, the rhythms from the heart actually synchronizes with the brain waves. So your heart rate, your heart rhythm and your brain waves begin to synchronize into each other. They grow in amplitude and in strength because it affects the areas of the brain that's involved to perceive information, the ways that which we react or respond to our environment or to others. And in fact, this coherence when it comes to improving mental health, particularly those that are most at risk. And in fact, implementing coherence demonstrate radical improvement in test scores, particularly college prep scores looking at mathematics. There is an increase of 73% of test scores when children learn how to tap in to their true nature, tap into this energy. Now, it's not just the brain that's affected by the heart, but it's the entire body. Imagine going to the symphony tonight. We show up early, the musicians are on stage warming up, they're all playing their little piece. The conductor hasn't showed up yet. We'd be sitting in the audience listening to the most incoherent noise. We wouldn't hear any music. But the moment that the conductor shows up, wow, all the musicians are now synchronized and you hear this beautiful, coherent piece of music. The body is no different. In fact, the heart is the conductor, and every biological organ system that we have are musicians in this beautiful symphony called you. And when this happens, just as how the heart,
When you have heart-brain entrainment, it pulls all the other organs into sync, and then they all begin to feed into each other, and they grow in strength and amplitude. So imagine what we're saying now, that you begin to vibrate with this optimal energetic state, this frequency of energy. So imagine now your heart rhythms, your brain waves, your blood pressure, your potentials running through your skin are all vibrating and synchronized with each other. You would imagine that this would put you at the most optimal state for healing and thriving. Dr. Jon Kabat-Zinn, many of you may have heard of him, like the godfather of mindful base stress reduction therapy. His research showed that when patients with psoriasis, an inflammatory skin condition, when patients learn how to use their mind like a muscle, they healed 4 times faster. 4 papers showed that over 5,700 people, those that had the highest self-regulation skill in 15 years without chronic disease. This is a game changer when it comes to medicine. Extremely. Dr. Sarah Lazar from Harvard, she has the more that you practice techniques that cultivate coherence, the easier that relaxation effect that is elicited is stronger and becomes easier to practice. And in fact, just like for a month or two going to the gym, your brain structurally to self-regulate. And when you practice enough, your body will physically change. All parts of the brain, it shrinks. And yet we know that the frontal cortex, it actually expands, it gets thicker. Identifying this capacity that we have is like technology that we can all access in any moment. Here is a graph. And essentially, you can notice that about at 11:40, the situation, fight or flight kicks in, his heart rate jumps up to 180 beats per minute. You notice how the heart rate decreases, but it stays elevated at about 100 beats per minute. That is still an elevated heart rate. That's still tachycardic. Trauma does not just exist. And if you notice how at about 11:54, the officer is asked to flex his mental muscle, cultivate that coherence, and look what happens. The heart rate immediately drops down to baseline. And what's really interesting is that all of these effects of the heart, not just, state of, being for thriving and healing, but it turns out that your energy extends. Your heart is the largest source of bioenergy. An EKG is literally Physics 101 says anything that's got electricity running through it also creates a magnetic field. We each have a field of energy around us at 3 to 4 feet in diameter. Just as your heart and can pull all your organ systems into entrainment to synchronize and grow in amplitude, you can pull. Imagine what I'm saying now. This isn't just about you. Your thoughts and your intentions, your state of being affects everybody around you. And in fact, in this graph, you can see, this is actually taken with 2 wearing heart monitors, and you can clearly see that both of them who have been asked to cultivate a sense of compassion and kindness for not just themselves, but also for that other person. Look, અહીંયા આ વસ્તુ જોવાની છે કે તમે એકલા નહીં, પણ તમારી સાથે લિવિંગ અને નોન લિવિંગ વસ્તુ, 2 વ્યક્તિ વચ્ચેના ઓરાનું તમારું જે કવચ છે એ 3 થી 4 ફૂટનું કવચ તમારી સાથે ચાલતું હોય છે. અને 4 ફૂટનું કવચ જે છે એમાં કરુણા, દયા, આ બધું જ એક કવચ દ્વારા કનેક્ટ થયેલું હોય છે. અને અહીંયા જે બતાવ્યું છે લાલ લાઈન અને મરૂન લાઈન, આ 2 વ્યક્તિ છે અલગ અલગ, અને એમના હાર્ટ બીટને કારણે એ વ્યક્તિ તમારી સાથે કેટલો નજદીક છે કેટલો દૂર છે એ અહીંયા સબ્જેક્ટ બતાવેલો છે. મેલ અને ફિમેલ ટુ ફિમેલ અને મેલ ટુ મેલ એના વિશે વાત કરે છે. what happens? They cultivate a coherent state and their heart rhythms synchronize with each other. જ્યારે Now, બંનેના હાર્ટ રેટ એક સરખી રીતે ચાલતા હોય છે ત્યારે 2 વ્યક્તિ એકબીજાની નજદીક હોય છે. જ્યારે દવાની અંદર આનું આખું અંતર ઊંધું હોય છે એ બતાવશે. huge in medicine, okay? Scientists at high-budget coupling, your pain perception can decrease by over 50%, okay? Identified in a randomized control trial, patients who receive 1 pre-op visit just to create a state of compassion, 50% less opioid use day and post-op complications following surgery. એટલે કે કોઈ પણ પેશન્ટની સાથે કરુણા
અને પ્રેમની જો દાખવવામાં આવે તો તમારું પેશન્ટ 50%નું રિઝલ્ટ તો ત્યાં જ તમારું ક્લિયર થઈ ગયું. એટલું જલ્દી રિઝલ્ટ જલ્દી આપી શકે છે પ્રેમથી મીઠા બે શબ્દો બોલવાથી. તમે ચિંતા ના કરતા હો, હવે બધું આપણે જોઈ લઈશું, સારું થઈ જશે. આવા બે શબ્દ બોલીને ફ્રીક્વન્સી આપો, યુ ગોટ ધ રિઝલ્ટ. આવું કહે છે. Even CEOs of organizations and companies, they're catching on. When you provide people the tools so that they can self-regulate and access their peak potential, and now you bring them in together as a team, you're creating a very inviting and productive, coherent environment. In fact, the research shows that, productivity increases, your healthcare costs decrease. Everything that you would imagine when everybody on your team is now operating at this optimal physiological mental state of being. Why is it that our biology and our energies are designed in such a way that they are? Now, to answer that, think of what Da Vinci once said. Learn how to see. Everything is connected to everything else. Now, when અહીંયા એણે કીધું કે દરેક વસ્તુ દરેક ચીજ સાથે કનેક્ટેડ જ છે. working with physicians and organizations for them to see the world through. And then, can you notice that equilibrium? This is a 1996 Nobel Prize in chemistry, the balanced system of energy that we know of. And in this diagram, it represents all of our Western science and technology. Ground lotus flower. This is an ancient symbol that has always represented the science of connection, the science how these two diagrams, they flow into each other. They occupy the same space. There's a fundamental mathematical ratio that they both share. And now you are going to begin to recognize that everything from Mother Nature is dancing with the same. We call this, the Fibonacci sequence. I don't care what you label it as. I'm a radiologist. I am more concerned that you learn how is it in Mother Nature. As a radiologist, I teach medical students and I can tell dancing to this rhythm. Every bit. And in terms of the galaxy down to our DNA, this frequency, this energy, this rhythm. And when you layer this all 99.9% genetically identical, it creates to each other. And it's mental well-being, but it is key to addressing separation. We are unfortunately in a very confused state. Life can be a culture of self called a human being. When we begin to understand these perspectives, and in fact, it helps us reframe. It's not about you versus me, one another, we're helping ourselves. Because we now have the technology that's accessibility track and measure your coherence in real time through your phone. Free. Imagine you can measure time, and we can now measure our collective coherence. When we're now practicing not just for our own self-mind, because we are so interconnected. So I encourage all of you, go online, find us. Even if it's for 5 minutes a day, I guarantee you don't have to listen to me, you don't have to listen to critics. I guarantee you, if you take 5 minutes and you begin to tune in, stick with it, with intention, I guarantee you, it undoubtedly changes. You are changing your biochemistry, your neurophysiology, the way that we think, process information, your resilience. જબરજસ્ત વસ્તુ એને બતાવી આપણને. ફરી સાંભળવું પડશે સાહેબ. 5 મિનિટ બીજા સાથે વાત કરો. આપણે બધા એકબીજા સાથે કનેક્ટેડ છીએ, કોઈ અલગ નથી. અને એક વ્યક્તિથી બીજા વ્યક્તિનો હાર્ટબીટ સાથેની જે ઓરા છે, 3 થી 4 ફૂટનું જે કવચ છે આપણું પોતાનું, એને આપણે પાવર બનાવવાનું છે. અને એનું ટૂલ આપણું ઈલી છે, જે આપણી ઉર્જાને બતાવે છે, આપણે પાવરમાં પાછા લઈ આવી શકીએ. કરેક્ટ? સો આના ઉપર આજે બધાને કંઈક ઘણું જાણવા મળ્યું હશે. મારી કોશિશ હતી કે તમને બેસ્ટ ઓફ ધ બેસ્ટ આ વસ્તુ આપી શકીએ. અને તમને વિડીયો સાંભળવો પડશે સાહેબ. આ વિડીયો તમને મોકલું છું, તમે એને જોઈ શકો છો, સાંભળી શકો છો. કેટલી વાર સાંભળશો, કેટલી વાર એની પ્રેક્ટિસ કરો. અને ખૂબ અદ્ભુત ચીજ છે જે આપણે લોકોને અવેરનેસ લાવવા માંગીએ છીએ. એને આ વિડીયો મોકલો, ભણેલા ગણેલાને વિડીયો મોકલો, મોટા ડોક્ટરોને વિડીયો મોકલો,
અને કહેવાનું કે એનું આ ટૂલ મારી પાસે છે જેના પર હું કામ કરું. Right. એમાં મને તમારા સપોર્ટની જરૂર છે. તો આપણે કેવી રીતે મળી શકીએ છીએ એ તો વાપરવું છે. એના એક્સપર્ટ માટે અમારા એક મિત્ર છે, એમને બોલાવી લઈશ. કામ પતી ગયું. જેટલો મોટો માણસ, જેટલો પોતાને બહુ મોટો સમજતો હોય એના વિડીયો બતાવો અને તમારો બિઝનેસ ક્લોઝ કરો. ધેટ્સ ઇટ. આવા કેટલાક વિડીયો હું હજી શોધી રહ્યો છું અને એ આપણે બતાવીશું લોકોને. અને અવેરનેસના પ્રોગ્રામમાં 2 કલાકનું સેશન રાખવાનું અને એમાં આ વિડીયો બતાવવાના અને એના વિશેની માહિતી બતાવવાની પ્રોજેક્ટર. એવા અવેરનેસના પ્રોગ્રામ કોલેજોમાં, સ્કૂલોમાં બધી જગ્યાએ ચારો બાજુ મંડી પડી. એટલું ગજબની ચીજ છે. સૌજીભાઈ અનમ્યુટ કરીને બોલો. આપણી પાસે 1.5 મિનિટ છે. બોલો સાહેબ બોલો. તમે કઈ જોયું? હા જોયું, સાંભળ્યું, પણ થોડું આમાં શું છે, હું ટ્રાવેલિંગમાં હતો એટલે થોડું વચ્ચે મારા અવેરનેસ ઓછું રહેતું હતું, એના કારણે મારે બીજી વાર સાંભળવો પડશે. વિડીયો હું તમને ડાયરેક્ટ મોકલી દઉં પણ આ છું. જોરદાર સાયન્સ સમજાવ્યું. ઓકે સર, વિડીયો ડાયરેક્ટ મોકલી દઉં છું. જોરદાર સાયન્સ સમજવા જેવું છે. અરે ઓકે સર, થેન્ક યુ. આપણે લોકોને ત્યાં આ વિડીયોના પ્રોગ્રામ ચાલુ કરવાના છે, બસ 2 કલાકના. આપણે હીલી અને બંને બતાવવાનું અને બિઝનેસનો ક્લોઝિંગ દબાઈને પતિઓ છે, સમજી લો. અરેન્જ કરશે ને એટલું જલ્દી બહાર નીકળીશું આપણે. કોલેજો અને સ્કૂલોની અંદર મોટા મોટા ભણેલા ગણેલા લોકોને માટે આ વસ્તુ બતાવવાની છે ખાલી. અને આના શો રાખવાના. ઓકે, સરસ. થેન્ક યુ સો Okay, મચ. sir. તમે લોકો આટલો સરસ સમય આપ્યો. તેયરભાઈ થેન્ક યુ સો મચ. કાંતિભાઈ થેન્ક યુ. સૌજીભાઈ, જયંતિભાઈ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. સવારે 8 વાગે પાક્કું મળીએ છીએ અને રેડી Thank તમારે you. લખી જાવ તમારા Thank જીવનની એરિયા અને આપણે આગળ વધીએ છીએ. જય શ્રી કૃષ્ણ. કાલે ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.